નમસ્તે દર્શકો, આપ સૌનું હેશટેગ વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે। પોંગલ એક દક્ષિણ ભારતીય તહેવાર છે, પરંતુ પોંગલના દિવસે શું પોંગલ નામની એક વિશિષ્ટ વાનગી બનાવવામાં આવે છે? તો આપણે પોંગલ નામની વાનગી વિશે માહિતી મેળવીશું। પોંગલ શું છે? પોંગલ એ એક ચોખાથી બનતી પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે। વાનગી પારંપરિક રીતે સવારનો નાસ્તો મોટે ભાગે લોકો કરે છે, જે વાનગી પોંગલ તરીકે ઓળખાય છે। પોંગલનો ઉદ્ભવ ભારતમાંથી થયો, વિસ્તાર અને રાજ્ય એના ઉદ્ભવ થવાનું દક્ષિણ ભારત છે, અને પોંગલમાં મુખ્ય સામગ્રી શું હોય છે તો કે ચોખા હોય છે। પોંગલના વિવિધ રૂપો શકરી કે ચકરી પોંગલ અને વેન પોંગલ, આ એના બે રૂપો છે। પોંગલ બે પ્રકારની હોય છે, શકરી પોંગલ જે મીઠો પોંગલ છે અને વેન પોંગલ હળવો મસાલેદાર પોંગલ છે। પોંગલ આ શબ્દ મોટે ભાગે મસાલેદાર પોંગલ માટે વપરાય છે, જે એક સવારનો નાસ્તો છે। ચોખાને દૂધ અને ગોળ સાથે માટીના પાત્રમાં પોંગલ નામના તહેવારને દિવસે લાકડાથી આગ પર રાંધીને બનાવાતો પોંગલને પણ પોંગલ કહે છે। પોંગલના વિવિધ રૂપો। શકરી પોંગલ, શકરી કે છકરી પોંગલ સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનને ભોગ સ્વરૂપે અને પ્રસાદ રૂપે ચડાવાય છે। આ પોંગલ તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોંગલ નામના ઉત્સવ દરમિયાન પણ બનાવાય છે। તમિલ ભાષામાં સાકરનો અર્થ થાય છે શકરી કે ચકરી। તમિલ લોકો શ શબ્દ ઓછો બોલે છે, ચ વધુ બોલે છે। આ સ્વાદમાં મીઠો હોય છે, અર્થાત પોંગલ સ્વાદમાં મીઠો હોય છે, અને તેમાં ચોખા સાથે સાકર, ગોળ, કોપરાના ટુકડા, કાજુના ટુકડા, મગની દાળ, મોગર દાળ કહે છે તે લોકો, એ પણ નાખે છે। સામાન્ય રીતે પોંગલમાં મીઠાશ માટે ગોળ વપરાય છે, પણ સાકર પણ વાપરી શકાય છે। સાકર વપરાતા પોંગલ ધોળાશ પડતા રંગની બને છે, જ્યારે ગોળ વાપરતા તે બદામી રંગની પોંગલ બને છે। બીજું રૂપ વેન પોંગલ। વેન પોંગલ એ દક્ષિણ ભારતની એક લોકપ્રિય વાનગી છે, જે સવારના નાસ્તા રૂપે ખવાય છે। મેલગુ પોંગલ। મેલગુ પોંગલ એ એક મસાલેદાર પોંગલ છે, જેમાં મરી નાખીને તેને તેજ બનાવાય છે। પોંગલનું તહેવારિક મહત્વ। દરેક જાન્યુઆરીમાં તમિલ લોકો પોંગલ નામે તહેવાર ઉજવે છે, જે એક પાક કાપણીનો તહેવાર છે। આ તહેવારનું નામ આ વાનગી પરથી પડ્યું છે, કેમ કે સવારે આ પોંગલ તૈયાર કરી સૂર્ય તથા અન્ય ભગવાનને પાકની કાપણીનો આભાર માનતા ચડાવવામાં આવે છે। માહિતી પસંદ આવી હોય તો હેશટેગ વ્રત કથાની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ રીલ્સને લાઇક અને શેર કરો।